મારા ઘરવાળાનો 7મો નંબર હતો. આમ લોકો ચોથો કે ત્રીજો કે ગમે તે હશે, એમના કાયમને ઓર્ડર. ભરૂચ નગરપાલિકાના વોટર વર્ક્સના રોજમદાર કર્મચારી શંભુ વસાવા શહેરના સોનેરી મહેલ પાણીની ટાંકી ખાતે ફરજ પર હતા. જોકે તેઓની તબિયત બગડતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. શંભુ વસાવા છેલ્લા 25 વર્ષથી રોજમદાર તરીકે પાલિકામાં ફરજ બજાવતા હતા. તેઓને સારવાર માટે લઈ જવામાં આવતા પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જોકે તે બાદ તેમના પરિવારને સાંત્વના પાઠવવા કે સહાય માટે કોઈ પણ નહીં ફરકતા આદિવાસી સમાજમાં નારાજગી સાથે રોષ જોવા મળ્યો છે. આજે 7મા દિવસે અમારે 12 દાડા સુધી ઘરની બહાર ના નીકળાય, છતાં પણ 7મા દિવસે મારા હક માટે મારે બહાર નીકળવું પડે છે. તો હું અમારી વિધવા બહાર જ નીકળી પડવું પડે. અને બીજું કે અમારા છોકરાઓનું શું, 25 વર્ષની નોકરીનું એમનું શું? 25 વર્ષમાં એ લોકોએ કાયમના કર્યા કોને? 25 વર્ષમાં એમને કર્યું શું? નગરપાલિકા ખાલી મજૂરોને કામ જ પેલા ગધડાની જેમ કામ જ કરાવડાવ્યા કર્યું. આજે મારો છોકરો છે, એને તો નોકરી મળવી જોઈએ કે નહીં? અમને કંઈ આર્થિક સહાય મળવી જોઈએ કે નહીં? અમને કશું મળ્યું નથી. અને મારું તો એટલી જ અરજ છે તમને લોકોને કે અમને ન્યાય મળે, મારા છોકરા નોકરી મળે. અને બીજું કે આ 25 વર્ષનું આજે મારું છે, ઘણા બધા છે. તો બીજી તરફ મૃતકના પુત્ર રાહુલ વસાવાએ તેના પિતાને અકસ્માત બાદ બ્રેઇન હેમરેજ હોવા અંગે રજૂઆત કરી હતી, પણ તેમની બદલી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ કરી પરિવારની કોઈ પણ ખબર ન પૂછવામાં આવી હોવાનું જણાવ્યું હતું. પરિવારના મોભીનું મોત નિપજતા મૃતકના પુત્ર અને પરિવારજનોએ અગાઉ પણ પાલિકા પાસે સહાયની માંગ કરી હતી. જોકે આજ દિન સુધી પરિવારને સહાય નહીં મળતા મૃતકના પરિવારજનોએ પાલિકા વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ, સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનોને સાથે રાખી પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ તેમજ ચીફ ઓફિસર હરેશ અગ્રવાલને આર્થિક સહાય અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. કાયમી જે રીતે જે નગરપાલિકામાં કાયમી કર્મચારીઓ છે તેમને જે રીતે જે લાભ મળે છે એ લાભ રોજમદાર કર્મચારીને નથી મળતો. એટલે એ પરિવારની માંગ હતી કે અમારા એકને એક ઘરનું મોભ હતું શંભુભાઈ, જેમના જવાથી પરિવાર પર જે આફત આવે પડેલી છે અને એમની પાસે કોઈ બીજો સહારો નથી. એટલે નગરપાલિકા કહી શકાય કે રહેમ રહે એમના દીકરાને નોકરી પર રાખે અને આર્થિક સહાય આપે એવી નગરપાલિકાના વિપક્ષ તરીકે પણ અમારી નગરપાલિકા ખાતે માંગ છે. અને આ માંગ સંતોષવામાં વહેલામાં વહેલી સંતોષવામાં આવે એવી અમે આજે રજૂઆત કરેલી છે. જો આ નગરપાલિકા એને સ્વીકારે નહીં તો આગળ પછી અમારે કાયદાકીય રીતે પણ જવું પડશે.